નમસ્કાર, હું છું હાસ્યકાર મિલન ભટ્ટ. આપ સૌને સ્વતંત્રતા પર્વની અનેક હાર્દિક શુભકામના. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે સ્વતંત્રતાનું નવું સુનેરું સવાર જોઈ શક્યા અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ શક્યા. પણ આપણને મુક્ત કરવા પાછળ અનેક સ્વતંત્રતા વીરોનો અનેરો અથાગ પ્રયાસ રહેલો છે. તો આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે એમને યાદ કરવા જોઈએ, એમની પ્રત્યે આપણે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. કેટલીક તો એવી ઘટનાઓ છે જે કાળની ગળતામાં ભૂલાયેલી છે, ભૂસાયેલી નથી. એવી કેટલીક ઘટનાની મારે આજે તમને વાત કરવી છે. સમય છે આઝાદી પહેલાંનો, જેમાં અંગ્રેજો દ્વારા સાયમન કમિશન નામનું ગતકડું એક ગોઠવવામાં આવ્યું અને એ સાયમન કમિશનનો દેશભરમાં વિરોધ શરૂ થયો અને પંજાબમાં એની આગેવાની લીધી લાલા લજપતરાયજીએ. લાલા લજપતરાયજીની આગેવાનીમાં એક પંજાબમાં મોટું સરઘસ કાઢવામાં આવ્યું. પણ એ સરઘસને ડામી દેવા માટે, રોકવા માટે અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો અને લાલાજી ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો અને લાઠીચાર્જ થવાથી લાલાજી ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા જ સમયમાં એમનું અવસાન થયું. લાલાજીના પાર્થિવ શરીર પાસે બેસીને અનેક ભારતનું હિત ઈચ્છતા એવા ભારતીયો, અનેક સ્વતંત્રતા વીરો, ક્રાંતિવીરો એ બધા હાજર હતા. દરેકની આંખમાં પોતપોતાનો ગુસ્સો હતો, પોતપોતાનો શોક હતો, દુઃખ હતું. પણ એમની પાસે બેઠેલા એક નાનકડા યુવાન, હજી મૂછનો દોરો માંડ છૂટો હોય એવા યુવાન, એવા કિશોર કહી શકાય એવા છોકરા, એની આંખમાં તો જાણે અંગારા વરસી રહ્યા હતા. અને લાલાજીના પાર્થિવ શરીરમાંથી નીકળી રહેલા લોહીથી ભીંજાયેલી માટી જે હતી એને હાથમાં લઈ અને એને પ્રતિજ્ઞા કરી હતી કે લાલાજી, જેમને લાઠીચાર્જથી તમારું મૃત્યુ થયું છે, અંગ્રેજને હું જ્યાં સુધી મારી નહીં નાખું ને ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. સમય વીતતો ચાલ્યો જાય છે અને થોડા સમય પછી રેડિયોમાં એવા સમાચાર આવે છે કે લાલાજી ઉપર જેમણે લાઠીચાર્જ કર્યો હતો એ અંગ્રેજ અધિકારી જ્યોર્જ સાયમન, એની કોઈ યુવકે ગોળી મારીને હત્યા કરી છે. આ સમાચાર રેડિયોમાં સાંભળે છે એક પંજાબી યુગલ. એ વ્યક્તિનું નામ છે કિશનસિંહ અને એની પત્નીનું નામ છે વિદ્યાવતી દેવી. એ વ્યક્તિ પોતાની પત્નીને એવું કહે છે કે સાંભળ્યું ભગતની માં, મને તો શંકા જાય છે કે આ જે યુવક છે જેણે જ્હોન સેન્ડર્સની હત્યા કરી છે એ આપણો ભગત તો નહીં હોય ને. ત્યારે એ ભારતની એક આર્ય નારી જે જવાબ આપે છે એ જવાબ મારે તમને કહેવો છે. એને એ વખતે કીધું હતું કે ભગતના બાપુ, તમને તો શંકા હશે પણ મને તો શ્રદ્ધા છે કે આ કામ મારા ભગત સિવાય બીજા કોઈનું ના હોય. ભગતસિંહે જ્હોન સેન્ડર્સની હત્યા કરી પણ અંગ્રેજોને જાણે લાફો મારી દીધો હોય એવો અહેસાસ અંગ્રેજોને થવા માંડ્યો. રઘવાઈ બની ગઈ અંગ્રેજ સરકાર, અંગ્રેજ અમલદારો, અંગ્રેજ પોલીસ અને સતત એ આ પ્રકરણમાં રહેલા દરેક ક્રાંતિવીરોને પકડવા માટે ઝઝૂમવા મળી. પંજાબની અંદર બિલકુલ સતત ચોકી પહેરો, સતત સતર્કતા વધી ગઈ અને તેમ છતાં પણ આ પ્રકરણમાં સાથી રહેલા દરેક ક્રાંતિવીરો ધીરે કરી અને પંજાબ છોડવા માંડ્યા. આવા અરસામાં એક ક્રાંતિકારીના ઘરે સાંજના સમયે
એક ક્રાંતિકારી આવે છે અને દરવાજો ખટખટાવે છે. એ જે ઘર હતું એ ક્રાંતિકારી ભગવતીચરણ વોરાનું હતું. ભગવતીચરણ વોરા આમ તો મૂળ ગુજરાતના, પણ વર્ષોથી એમના બાપ દાદા, એમના વડવાઓ એ પંજાબમાં સ્થાયી થયેલા, એટલે ભગવતીચરણ બોહરા તરીકે એને બધા ઓળખતા. અને ક્રાંતિકારીઓનો એ મુકામ હતો, કારણ કે એ ભગવતીચરણ વોરા અને એમના પત્ની, એમનું નામ હતું દુર્ગાવતી દેવી. આ બંને પતિ પત્ની એ આ ક્રાંતિકારી ચળવળોમાં સતર્કતા દાખવી રહ્યા હતા, સતર્કતાથી ભાગ લઈ રહ્યા હતા. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને બીજા બધા ક્રાંતિકારીઓ એમને ખૂબ સારી રીતે ઓળખતા હતા. અને એમને દુર્ગાવતી દેવીને તો દુર્ગા ભાભી કહીને બધા સંબોધતા હતા. જ્યારે આ ક્રાંતિકારી સાંજના સમયે આવે છે ત્યારે દુર્ગા ભાભી એ સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યા હોય છે. અને એમના પતિ એટલે કે ભગવતીચરણ વોરા એ કોંગ્રેસના એક અધિવેશનમાં કલકત્તા ગયેલા હોય છે. એ ક્રાંતિકારી જ્યારે આવે છે ત્યારે એ થોડા ચિંતામાં હોય છે, થોડા વ્યગ્ર હોય છે. એટલે દુર્ગા ભાભી પૂછે છે એમને કે શું થયું, શું વાત છે. ત્યારે એ ક્રાંતિકારી એવું કહે છે કે આ જોન સંડર્સની જે હત્યા થઈ એમાં રહેલા બધા ક્રાંતિકારીઓ હવે પંજાબ છોડી રહ્યા છે, પણ એક ક્રાંતિકારીને બહાર લઈ જવા માટે અમારે તમારી મદદની જરૂર છે. તમે એને મદદ કરશો? પણ હા, મદદ કરતાં પહેલાં એક વાત ચોક્કસ કહી દઉં કે આમાં બહુ બધું જોખમ રહેલું છે, એમાં જાનનું પણ જોખમ રહેલું છે. પણ દુર્ગા ભાભી હતા એ તો અડગ મનોબળવાળા એક સ્ત્રી હતા. એમણે તો તરત જ હા કહી દીધી અને એમણે કીધું કે બોલો હવે પ્લાન શું છે. એટલે સામેવાળા જે યુવક હતા એ યુવકનું નામ પણ હું તમને કહી દઉં, એ રાજગુરુ હતા. એ રાજગુરુએ કીધું કે સવારના સમયે એક જે ક્રાંતિકારી છે એને હું અંગ્રેજના પોશાકમાં સજ્જ ધજ્જ થઈને લઈ આવીશ. એમની સાથે એનો ભારતીય નોકર પણ હશે. તમારે કામ એટલું કરવાનું છે કે તમારે એની પત્નીનો વેશ પહેરી અને એમની સાથે જવાનું છે. લાહોરમાંથી ટ્રેન ઉપડશે, એ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં પ્રથમ વર્ગના ડબ્બામાં તમે પોતે અંગ્રેજ પતિ પત્ની છો એવો જ દેખાવ કરી અને તમારે બેસવાનું છે અને કલકત્તા ઉતરવાનું છે. દુર્ગા ભાભીએ તરત હા કહી દીધી અને એ તૈયારીમાં લાગી ગયા. જેવું સવાર થવા આવ્યું એટલે વળી પાછા રાજગુરુ એ આવ્યા અને સાથે એક સૂટ બૂટ અને ટાઈ અને ઇંગ્લિશ હેટમાં સજ્જ એવા એક ક્રાંતિકારીને લઈ આવ્યા. પહેલી નજરમાં તો દુર્ગા ભાભી એને ઓળખી જ ના શક્યા. એમણે કીધું કે આ વ્યક્તિ કોણ છે? આવું કહેતા જ સામેવાળી વ્યક્તિ ખડખડાટ હસી પડી અને એને કીધું કે अगर दुर्गा भाभी मुझे नहीं पहचान पाई तो अंग्रेज सरकार क्या खाक मुझे पहचान पाएगी. ત્યાર પછી દુર્ગા ભાભીને અહેસાસ થયો કે ઓહો, આ તો આપણો ભગત છે. અને દુર્ગા ભાભી પોતે એક અંગ્રેજ લેડીના રૂપમાં સજ્જધજ્જ થઈ ગયા. એમનો એક નાનકડો દીકરો પણ હતો, 3-3.5 વર્ષનો સચી નામ હતું એનું. એમને પણ એક અંગ્રેજના છોકરા તરીકે તૈયાર કર્યો અને આ યુગલ અને સાથે એક ભારતીય નોકર એ હતા રાજગુરુ. ભગતસિંહે એક હાથે સચીને તેડેલો હતો અને બીજા હાથે કોટમાં હાથ હતો અને એમાં પિસ્તોલ થામેલી હતી. દુર્ગા ભાભીએ પણ પોતાના જે કોટ પહેરેલો હતો એની અંદર જે ખિસ્સામાં હાથ રાખેલો હતો એમાં પણ દુર્ગા ભાભીએ પણ પિસ્તોલ થામેલી હતી. આવી એક વિરાંગના સ્ત્રી એ ક્રાંતિકારીને બચાવવા માટે રેલવે સ્ટેશને પહોંચે છે. રેલવે સ્ટેશને તો એક અલગ જ માહોલ હતો, બિલકુલ સવારનો સમય અને
અંગ્રેજ અમલદારો તો જાણે રઘવાયા થયેલા હતા. એ સતત ભગતસિંહને શોધવા માટે તલપાપડ થયેલા હતા. પણ એ લોકો એવા ભગતસિંહને ગોતતા હતા જે પાઘડી પહેરેલો હોય, જે સિંગલ હોય, જેની સાથે કોઈ સ્ત્રી કે કોઈ સંતાન ન હોય, બાળક ન હોય. પણ અહીંયા તો કંઈક અલગ જ માહોલ હતો. અહીંયા એવી વ્યક્તિ હતી કે જે અંગ્રેજોના પોશાકમાં સજ્જ ધજ હતી. એની સાથે એની પત્નીનો દેખાવ કરનાર એક સ્ત્રી હતી, એમનો એક બાળક હતો. અને અંગ્રેજો જાણે એને પહેચાની ન શક્યા, એમને ઓળખી જ ન શક્યા. એ વ્યક્તિ, એ સ્ત્રી અને બાળક પ્રથમ વર્ગના ડબ્બામાં બેસે છે. અને એમનો જે નોકર થઈને આવેલા હતા એ રાજગુરુ, એ નોકર હતા અને ભારતીય હતા. એ નાતે જનરલ કોચમાં બેસે છે. પાછળ રહેલા જનરલ કોચમાં પણ એક સાધુઓનું એક મંડળ ભજન ગાતું હોય છે. અને એમાં એક બહુ મોટો હટ્ટો કરતો એક સાધુ, એ પણ સાથે સાધુઓ સાથે ભજન ગાતા હોય છે. પણ એની નજર આ પૂરેપૂરા ઓપરેશન ઉપર હોય છે. કારણ કે જે સાધુ છે એ ચંદ્રશેખર આઝાદ પોતે છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આજ સુધીમાં સૌથી વધારે જિંદાદિલ લોકો આ દિવસે મુસાફરી કરવાના છે. ટ્રેન લાહોરથી ઉપડી ગઈ અને અંગ્રેજોને જાણે ચમક આપી અને ભગતસિંહ એ ત્યાંથી રવાના થઈ ગયા. ક્રાંતિકારીઓએ કલકત્તા તાર કરી દીધો. પણ એ તાર પણ એવી રીતે કર્યો, જાણે અત્યારે જેવી રીતે કહીએ ને આપણે કે એન્ક્રિપ્ટેડ મેસેજ, એવી રીતે તાર કર્યો કે અંગ્રેજો એ વાતનો અંદાજ પણ ન લગાવી શકે. પણ જેને મેસેજ કર્યો છે એમને આ વાતનો ખ્યાલ આવી જાય. એટલે ભગવતી ચરણ વોરા, જે દુર્ગાવતી દેવીના પતિ હતા, એ જે મેં તમને હમણાં જ વાત કરી કે કોંગ્રેસના અધિવેશનમાં કલકત્તા ગયા હતા, તો એમને આ તાર મળે છે. અને કલકત્તા રેલવે સ્ટેશન ઉપર એ આ યુગલને લેવા માટે આવે છે. સાથે એમના એક ક્રાંતિકારી સુશીલા દીદી પણ હોય છે. કલકત્તા રેલવે સ્ટેશન ઉપર જ્યારે તેઓ ઉતરે છે ત્યારે દુર્ગાવતી દેવી જે છે એ એના પતિ એટલે કે ભગવતી ચરણને એવું પૂછે છે કે આપને મુજે પહેચાના? ત્યારે ભગવતી ચરણની આંખોમાં જળજળી આવી જાય છે અને આંસુ સાથે એવું કહે છે કે મેને આજ ही तुझे अच्छे से पहचाना है दुर्गा. એક ક્રાંતિકારીને બચાવવા માટે એક સ્ત્રી લાહોરથી કલકત્તા સુધી એની પત્ની હોવાનો દેખાવ કરીને જાય. એટલું જ નહીં, અંગ્રેજોને ખબર ન પડે એટલા માટે હોટલમાં પણ એક આખો દિવસ એમની સાથે રહે. તેમ છતાં એનો પતિ એમના ચરિત્ર ઉપર શંકા નથી કરતો. આ આવી ભારત સંસ્કૃતિમાંથી આપણે ઉછરી અને મોટા થયેલા છીએ. તમે લોકો કદાચ ભગતસિંહનો ફોટો સર્ચ કરો ઇન્ટરનેટ ઉપર, ગૂગલ ઉપર, તો તમને ખબર પડે કે ભગતસિંહનો ફોટો તો એક હેટ પહેરેલો, ઇંગ્લિશ હેટ પહેરેલો છે. આપણને સહજ એવું પ્રશ્ન થાય કે ભગતસિંહ તો અંગ્રેજોના વિરોધી હતા, તો પછી એમણે કેમ આવો ફોટો પડાવ્યો હશે? પણ આ પાછળનું સત્ય જે મેં તમને વાત કીધી એ છે, કારણ કે એ ફોટો એ કલકત્તામાં પડાવેલો ફોટો છે અને એ વખતે ભગતસિંહ અંગ્રેજોના પરિવેશમાં હતા. આવી તો અનેક કાળ કાળની ગળતામાં ભૂસાયેલી છે, જેનો આપણને અંદાજ પણ નથી, આપણને ખબર પણ નથી, આપણને ક્યારેય કહેવામાં પણ નથી આવ્યું. પણ હા, એ છે, એનું અસ્તિત્વ પણ રહેલું છે. અને આ જે ક્રાંતિકારીઓ છે એ ખાલી આઝાદ ભારત માટે મહેનત કરતા હતા એવું જ નહીં, એમને અનેક સારું સાહિત્ય પણ આપણને પ્રદાન કર્યું છે. મારે યાદ કરવા જોઈએ રામપ્રસાદ બિસ્મિલને, જેમની રચાયેલી કાવ્ય પંક્તિ આપણે આજે પણ ગણગણાવતા હોઈએ છીએ. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू ये कातिल में है,
वक्त आने दे बता देंगे तुझे ये आसमां, हम भी से क्या बताए क्या हमारे दिल में है। આવી તો અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ અને આવા અનેક ક્રાંતિવીરોએ અનેક ગદ્ય અને પદ્યમાં ખૂબ સારું એવું સાહિત્ય પણ આપણને પ્રદાન કર્યું છે. ભગતસિંહની જ એક વાત કહી અને હું મારું અત્યારનું બોલવાનું પૂરું કરું કે लिख रहा हूँ आगाज जिसका उसका अंजाम आएगा, लिख रहा हूँ आगाज जिसका उसका अंजाम आएगा, मेरे लहू का हर एक कतरा इनकलाब लाएगा. तो આ સ્વતંત્રતા પર્વની આપ સૌને અનેક અનેક હાર્દિક શુભકામના. આવો આપણે આ દરેક સ્વતંત્રતા વીરોને યાદ કરીએ, એમના પ્રત્યે આપણે આપણો કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ. જય જય ભારત.